હેલો મિત્રો, કેમ છો? આજે આપણે લીગલ ઇંગ્લિશ એટલે કે લીગલ લેંગ્વેજ ઉપર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. ટુડે વી કેન ડિસ્કસ લીગલ ટર્મ્સ. આજે આપણે બે ટર્મ્સ જોવાની છે. ફર્સ્ટ છે ડાઇંગ ડિક્લેરેશન એન્ડ સેકન્ડ છે કન્સિડરેશન. ડાઇંગ ડિક્લેરેશનનો મતલબ થાય મરણોન્મુખ નિવેદન, ભારતીય સાક્ષી અધિનિયમની અંદર વાત કરેલી છે. અને બીજું છે કન્સિડરેશન, એની વાત કરવામાં આવેલી છે કોન્ટ્રાક્ટની અંદર, જેને અવેજ તરીકે ઓળખવામાં આવે. આપણા ફોર્મેટ મુજબ સૌથી પહેલાં આપણે શું સમજાવીએ છીએ તો મિનિંગ, ત્યાર પછી આપણે એક્સપ્લેનેશન આપીએ છીએ, ત્યાર પછી એક્ઝામ્પલ આપવાનું હોય અથવા કેસ આવતો તો કેસ પણ આપણે લખી શકીએ છીએ. તો આપણું ફોર્મેટ છે લીગલ ટર્મ્સનું. ચાલો તો શરૂઆત કરીએ. ડાઇંગ ડિક્લેરેશન, પેરેગ્રાફ પાડીને મિનિંગ લખવાનો છે. શું છે મિનિંગ? ડાઇંગ ડિક્લેરેશન કોને કહેવામાં આવે તો ભારતીય સાક્ષી અધિનિયમની અંદર સેક્શન નંબર 32(1) અંદર, પણ આ કયું છે એવિડન્સ એક જૂનો છે, હાલમાં એ સેક્શન બદલાઈને 26 થઈ ગયેલી છે. 26 સબસેક્શન 1. મરણોન્મુખ નિવેદન કોને કહેવામાં આવે તો મરનાર વ્યક્તિ છે તેનું લેવાયેલું સ્ટેટમેન્ટ અથવા તેનું લેવાયેલું નિવેદન, તેને શું કહેવામાં આવે? મરણોન્મુખ નિવેદન તરીકે ઓળખવામાં આવે છે. ચાલો તો આ તમારે ગુજરાતીમાં વાત કરીએ અને આપણે ઇંગ્લિશની અંદર લખવાની છે. તમે ભણીને જ આવ્યો છો સેમેસ્ટર 5ની અંદર BSA ભારતીય સાક્ષી અધિનિયમની અંદર, તે જ આપણે અહીંયા ઇંગ્લિશના અંદર લખવાનું છે. શરૂઆત કરીએ આપણે ડાઇંગ ડિક્લેરેશન. ફર્સ્ટ આપણે શરૂઆત કરીશું મિનિંગથી. મિનિંગ તમારે પહેલાં સમજાવવાનું છે. ચાલો સમજીએ. ઇટ ઇઝ અ લીગલ ટર્મ્સ, આ એક કાયદાકીય શબ્દ છે. વિચ મીન્સ ડેટ, કે જેનો મતલબ થાય છે અ સ્ટેટમેન્ટ રિટન. સ્ટેટમેન્ટનો મતલબ થાય નિવેદન, રિટનનો મતલબ થાય એ લેખિતમાં હશે, વર્બલનો મતલબ થાય વર્બલ અથવા તો ઓરલ, એનો મતલબ થાય મૌખિકમાં. ઓફ રિલેવન્ટ ફેક્ટ, રિલેવન્ટ ફેક્ટનો મતલબ થાય છે સુસંગત હકીકત. ફેક્ટ એટલે કે હકીકત. બાય ધ પર્સન હુ ઇઝ ડાઇડ, જે મરી ગયો છે, જેણે આપેલું સ્ટેટમેન્ટ. ચાલો તો ફરી પાછું જોઈએ. ઇટ ઇઝ અ લીગલ ટર્મ વિચ મીન્સ ધેટ અ સ્ટેટમેન્ટ રિટન ઓર વર્બલ ઓફ રિલેવન્ટ ફેક્ટ બાય ધ પર્સન. આ જે પર્સન છે તેનું નિવેદન છે લેખિત અને મૌખિકમાં. હુ ઇઝ ડાઇડ, જે મૃત્યુ પામેલો છે. તો મરનાર વ્યક્તિનું શું છે નિવેદનને આપણે શું ઓળખીએ? મરણોન્મુખ નિવેદન તરીકે ઓળખવામાં આવે છે. તો ડાઇંગ ડિક્લેરેશન એટલે મરણોન્મુખ નિવેદન. ઇટ ઇઝ અ લીગલ ટર્મ વિચ મીન્સ ધેટ a person settle a statement written or verbal of relevant fact, સુસંગત હકીકત માટેનું, સુસંગત એટલે કે જે બનાવ બનેલી છે તે હકીકતનું લેખિતમાં અથવા તો મૌખિકમાં નિવેદન, કોનું? કોઈ વ્યક્તિનું. અને એ શું થાય છે? મૃત્યુ પામે. હુ ઇઝ ડાઇડ, કે જે મૃત્યુ પામે છે, તેને શું કહેવામાં આવશે તો ડાઇંગ ડિક્લેરેશન તરીકે ઓળખવામાં આવે છે. ચાલો તો સમજી ગયા છો એટલે ફરી પાછું સમજાવીશ નહીં. આગળ આપણે વાત કરીએ. ડાઇંગ ડિક્લેરેશન ડિફાઇન ઇન BSA ભારતીય સાક્ષી અધિનિયમ 2023 સેક્શન 26A 26A ની અંદર શું કરેલી છે? ડેફિનેશન ડિફાઇન કરેલી છે. સો ડાઇંગ ડિક્લેરેશન ડિફાઇન એટલે કે ત્યાં જોવા મળે છે ડિફાઇન ઇન BSA 2023 સેક્શન નંબર 226A. અ પર્સન ટેસ્ટિમની અબાઉટ રિલેવન્ટ ફેક્ટ. પર્સનની ટેસ્ટિમનીનો મતલબ થાય જુબાની. પર્સનની જે જુબાની છે રિલેવન્ટ ફેક્ટ માટે, સુસંગત હકીકત માટે અથવા તો બનાવ માટે. રીઝન ફોર હિઝ ડેથ, એના મૃત્યુ પાછળનું કારણ, કેમ મૃત્યુ પામેલો તે બાબતની રિલેવન્ટ ફેક્ટ. સેકન્ડ, ડિટેલ ઓફ ઇન્સિડન્ટ. ડિટેલ આપેલી હશે ઇન્સિડન્ટની, કોઈ માહિતીની, કોઈ બનાવની, તો ડિટેલ ઓફ ઇન્સિડન્ટ્સ. સ્ટેટમેન્ટ રેકોર્ડ રિટન ઓર વર્બલ ઓર બાય ગેસ્ચર. હવે આ જે સ્ટેટમેન્ટ છે, આ જે નિવેદન છે, રેકોર્ડ રિટન, વર્બલ ઓર બાય ગેસ્ચર એટલે કે લેખિતની અંદર આપેલું હશે, ક્યાં તો મૌખિક આપેલો છે, કાં તો બાય ગેસ્ચર ઈશારા દ્વારા આપેલું હોઈ શકે છે. એઝ અ વિટનેસ ટુ ધ મેજિસ્ટ્રેટ ઓર લીગલ પર્સન. હવે આ સ્ટેટમેન્ટ કોણ આપેલું હશે? એઝ અ વિટનેસ તરીકે, કોઈ વખત સાક્ષી તરીકે પણ આપેલું હોય. કોને? તો મેજિસ્ટ્રેટને ઓર લીગલ પર્સન. લીગલ પર્સન એટલે કે ડૉક્ટર. વ્યક્તિ મૃત્યુ પામતો હોય તો ડૉક્ટરને પોતે નિવેદન આપી જાય મરતા કે કોને મારેલો છે, કેવી રીતે મારેલો છે, અથવા તો મેં આ વ્યક્તિને ચાકુ મારતા જોઈ ગયો અને પછી મૃત્યુ પામે. આ વસ્તુ છે. ચાલો ફરી પાછું જોઈ લઈએ. ડાઇંગ ડિક્લેરેશન ડિફાઇન ઇન BSA 2023 સેક્શન નંબર 26A. અ પર્સન ટેસ્ટિમની, વ્યક્તિની જુબાની અબાઉટ ટુ રિલેવન્ટ ફેક્ટ. રિલેવન્ટ ફેક્ટ એટલે કે સુસંગત હકીકત અથવા કોઈ બનાવની માહિતી જે સુસંગત હોય, બનાવ સાથે, મૃત્યુ સાથે સુસંગત હોય તેવી. અબાઉટ રિલેવન્ટ ફેક્ટ. રીઝન ફોર હિઝ ડેથ, રીઝન ફોર ધ ડેથ. ડિટેલ્સ ઓફ ઇન્સિડન્ટ, કોઈ બનાવની માહિતી. સ્ટેટમેન્ટ રેકોર્ડ, જે સ્ટેટમેન્ટ છે તેને રેકોર્ડ કરવામાં આવે છે રિટન, વર્બલી ઓર બાય ગેસ્ચર, લેખિત રીતે, મૌખિક રીતે અથવા તો ઈશારાના આધારે. એઝ અ વિટનેસ ટુ મેજિસ્ટ્રેટ ઓર લીગલ પર્સન. ઘણી વખત એઝ અ સાક્ષી તરીકે પણ રેકોર્ડિંગ કરવામાં આવે.
કોના દ્વારા રેકોર્ડિંગ છે? તો મેજિસ્ટ્રેટ દ્વારા અથવા તો લીગલ પર્સન એટલે ડૉક્ટર દ્વારા રેકોર્ડિંગ સાંભળી લેવામાં આવે અથવા તો રેકોર્ડિંગ કરી દેવામાં કે આ વ્યક્તિને કોણે માર્યો તે આ વ્યક્તિ છેલ્લે કહી જાય છે. તો આને આપણે શું કહીશું? ડાઇંગ ડિક્લેરેશન. સેક્શન યાદ રાખવાનું છે 26 સબસેક્શન એની અંદર 26A. ચાલો આગળ વાત કરીએ. આપણે એક્સપ્લેનેશનની અંદર લખવાનું છે, આ આપણે મિનિંગની અંદર લખવાનું છે. હજુ બી આપણે એક્સપ્લેનેશન ચાલુ છે. ડાઇંગ ડિક્લેરેશન એક્સેપ્ટ ઇન કોર્ટ એઝ અ એવિડન્સ. ડાઇંગ ડિક્લેરેશન એટલે કે મરણોન્મુખ નિવેદનને કોર્ટની અંદર એઝ અ પુરાવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વેન અ પર્સન ઇઝ ડાઇડ, જ્યારે પર્સન જે વ્યક્તિ છે તેનું મૃત્યુ પામેલ હોય, એનું સ્ટેટમેન્ટ લીધેલું ત્યારે વ્યક્તિ મૃત્યુ પામેલ હોય. જો એ વ્યક્તિ મૃત્યુ નહીં પામે તો પછી કંઈ વાંધો નથી, એનું ક્રોસ એક્ઝામિનેશન થાય, તપાસ થાય વગેરેની વાત થાય. પણ વેન અ પર્સન ઇઝ ડાઇડ, જ્યારે વ્યક્તિ મૃત્યુ પામેલો હોય તો જ વિક્ટિમ હિમસેલ્ફ પોતે જ શું હોય એના પર બનાવ બનેલો હોય, વિક્ટિમ પોતે જ હોય. જેમ કે રેપ કેસની અંદર રેપ થાય અને પછી મારી નાખવામાં આવે અને પેલી બચી ગઈ હોય અને પોતાનો સ્ટેટમેન્ટ રેકોર્ડિંગ કરાવે. સેમ વિક્ટિમ હિમસેલ્ફ સીન ધ ઇન્સિડન્ટ વિથ ઓન આઈસ, પોતે જ આખું શું કરે છે બનાવને પોતી નરી આંખે જોઈ છે અને પોતે શું હોય વિટનેસ હોય. એન્ડ વિટનેસ હિમસેલ્ફ પોતે જ વિટનેસ હોય. જેમ કે અમે રેપની વાત તમને કરી ગયો, પોતે જ બીજું કોઈ જોવાવાળું હતું જ નહીં. તો પછી તો આ જ છે ડાઇંગ ડિક્લેરેશન એક્સેપ્ટ ઇન કોર્ટ એઝ અ એવિડન્સ, પુરાવા તરીકે સ્વીકારવામાં આવે છે. વેન અ પર્સન ઇઝ ડાઇડ, ક્યારે? તો પર્સન ઇઝ ડાઇડ, વ્યક્તિ મૃત્યુ પામે. વિક્ટિમ હિમસેલ્ફ પોતાને પર આવો બનાવ થયેલો હોય. સીન ધ ઇન્સિડન્ટ વિથ ઓન આઈસ, પોતે જ આવો બનાવ નરી આંખે જોયો હોય અને પોતે શું હોય એકલો વિટનેસ હોય. વિટનેસ હિમસેલ્ફ એટલે કે પોતે જ એકલો વિટનેસ હોય. આવા સંજોગોની અંદર શું કરવું પડે? એવિડન્સ તરીકે પુરાવો સ્વીકાર્ય કરવો પડે. શાનો? ડાઇંગ ડિક્લેરેશનનો. નેક્સ્ટ વાત કરીએ. ઇટ કેન બી રેકોર્ડેડ ઇન ક્વેશ્ચન આન્સર ફોર્મ. સો ડાઇંગ ડિક્લેરેશન કેન બી રેકોર્ડ ઇન ક્વેશ્ચન આન્સર ફોર્મ. પ્રશ્ન અને જવાબ રૂપે શું કરવામાં આવે? તો પૂછવામાં આવે અથવા તો રેકોર્ડ કરવામાં આવે. બાય ગેસ્ચર એટલે કે ઈશારા દ્વારા રેકોર્ડ કરવામાં આવે. રિટન ઓર ઓરલ, લેખિત સ્વરૂપમાં અથવા તો મૌખિક સ્વરૂપમાં રેકોર્ડ કરવામાં આવે. થંબ ઇમ્પ્રેશન, હાથના આંગળી વડે વ્યક્તિથી બોલાતો નહીં હોય તો એને સવાલ પૂછે પછી થંબ દબાવો 2 વાર એટલે હા, અને 1 દબાવો તો ના, આ રીતે. તો થંબ ઇમ્પ્રેશન ઓર ડૉક્ટર સ્ટેટમેન્ટ, ડૉક્ટરને પણ શું કરવામાં આવે? સ્ટેટમેન્ટ આપવામાં આવે છે. તો આ વાત હતી. તો ઇટ કેન બી રેકોર્ડેડ ઇન ક્વેશ્ચન આન્સર ફોર્મ બાય ધ ગેસ્ચર, રિટન ઓર ઓરલ, થંબ ઇમ્પ્રેશન ઓર ડૉક્ટર સ્ટેટમેન્ટ, ડૉક્ટરને નિવેદન એના ઉપરથી શું કરવામાં આવે? ને પ્રોડ્યુસ કરવામાં આવે છે, તો રેકોર્ડ કરવામાં આવે છે, તો કહેવામાં આવે. ઓલ્સો યુઝ ઇન કોર્ટ એઝ અ એવિડન્સ, કોર્ટની અંદર એઝ અ એવિડન્સ તરીકે સ્વીકારવામાં આવે. બટ ઇમ્પોર્ટન્ટ થિંગ, પણ મહત્ત્વની બાબત એ છે કે ક્રોસ એક્ઝામિનેશન કેન નોટ બી ડન ઇન કોર્ટ. તો ક્રોસ એક્ઝામિનેશન એકબીજાને જ્યારે સવાલ પૂછવામાં આવે, ક્રોસ કરવામાં આવે ત્યારે આનું ક્રોસ કરી શકાતું નથી, કારણ કે વ્યક્તિ તો મૃત્યુ પામેલો હોય છે. ચાલો તો ફરી પાછી એકવાર જોઈ જાય. ડાઇંગ ડિક્લેરેશન એક્સેપ્ટ ઇન કોર્ટ એઝ અ એવિડન્સ વેન અ પર્સન ઇઝ ડાઇડ ઓર વિક્ટિમ હિમસેલ્ફ સીન ધ હોલ ઇન્સિડન્ટ્સ with own eyes and witness himself can be recorded in the question answer form by the gesture, by the written or oral, thumb impression or a doctor's statement. Also used in court as a evidence, but important things is that cross examination cannot be done in court. પણ ક્રોસ એક્ઝામિનેશન કોર્ટની અંદર થતું નથી. બરાબર, જુબાની પૂછે ત્યારે સામેવાળો સવાલ પૂછે ને તે થતું નથી. ઉલટ તપાસ જેને કહેવામાં આવે ક્રોસ એક્ઝામિનેશન એટલે ચાલો એ કોર્ટમાં થઈ શકતું નથી, પણ પુરાવા તરીકે સ્વીકાર્ય બને. ક્યારે સ્વીકાર્ય બને? તો 3 બાબત આપણે અહીંયા જોઈ ગયા ત્યારે સ્વીકાર્ય બને, અધરવાઇઝ સ્વીકાર્ય બનતો નથી. બીજું ક્યારે સ્વીકાર્ય નહીં બને? એ જો જીવી જાય તો સ્વીકાર્ય બનતો નથી. નેક્સ્ટ આપણે એક્ઝામ્પલની વાત કરીએ. ચાલો. ઇન ધ મર્ડર ઓફેન્સ, એક મર્ડરનો ઓફેન્સ હતો, મૃત્યુનો. બરાબર. અ વિક્ટિમ ગિવન હિઝ સ્ટેટમેન્ટ ટુ ડૉક્ટર, ડૉક્ટરને શું આપી જાય છે? સ્ટેટમેન્ટ આપી જાય છે. અબાઉટ ધ ફેક્ટ એન્ડ ઇન્સિડન્ટ, જે હકીકત છે અને જે બનાવ છે એના વિશે શું આપી જાય છે? સ્ટેટમેન્ટ આપી જાય છે કે બનાવ કેવી રીતે બનેલો હશે તે. અબાઉટ ધ મર્ડર એન્ડ હી વોઝ ડાઇડ, શાના વિશે સ્ટેટમેન્ટ આપી જાય છે? તો સ્ટેટમેન્ટ ટુ ધ ડૉક્ટર અબાઉટ ફેક્ટ એન્ડ ઇન્સિડન્ટ અબાઉટ મર્ડર, જે મર્ડર થયો છે, બરાબર, ખૂન થયું છે તે અંગે ડૉક્ટરને શું આપી જાય છે? સ્ટેટમેન્ટ આપી જાય છે. એન્ડ હી વોઝ ડાઇડ, અને મૃત્યુ પામે છે. તો આ ડાઇંગ ડિક્લેરેશન છે કે નહીં? તો ડાઇંગ ડિક્લેરેશન હશે. પછીની તપાસ થશે કે ભાઈ ખરેખર મૃત્યુ થયું કેવી રીતે થયું, એ પછી તપાસનો વિષય પોલીસનો બની જતી હોય. તો આ એક્ઝામ્પલ છે. ઇન અ મર્ડર ઓફેન્સ અ વિક્ટિમ એટલે કે જે વ્યક્તિ છે, ગિવન હિઝ સ્ટેટમેન્ટ, જેની સાથે આ બનાવ બનેલો છે તેને કહેવામાં વિક્ટિમ, ગિવન હિઝ સ્ટેટમેન્ટ ટુ ધ ડૉક્ટર અબાઉટ ફેક્ટ એટલે કે હકીકત, એન્ડ ઇન્સિડન્ટ એટલે કે બનાવ, અબાઉટ મર્ડર, શાના વિશેના બનાવના હકીકતની વાત કરી જાય છે? મર્ડર, ખૂનની. એન્ડ હી વોઝ ડાઇડ, એ મૃત્યુ પામે છે. તો ધીસ એક્ઝામ્પલ સેઇઝ,
ધીસ ઇઝ અ શું છે ધીસ ઇઝ અ ડાઇંગ ડિક્લેરેશન એક્ઝામ્પલ. તો આટલી વાત તમારે ડાઇંગ ડિક્લેરેશનની અંદર સમજાવવાની છે. તો સૌથી પહેલાં મિનિંગ, ત્યાર પછી એક્સપ્લેનેશન આપજો અને લાસ્ટમાં તમારે એક્ઝામ્પલ આપવાનું છે. તો આટલી વાત તમારે લખવાની રહે છે. હવે આપણે બીજા મુદ્દાની વાત કરીએ. બીજી ટર્મ્સ લીગલ ટર્મ્સ જોવાની છે જેનું નામ છે કન્સિડરેશન, એટલે કે અવેજ તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતીની અંદર. કોન્ટ્રાક્ટની અંદર આપણે કહીએ અવેજ વગરના કરાર રદ બાતલ છે સમજાવો. ક્યારે ક્યારે અવેજ વગરના કરાર રદ બાતલ છે અને ક્યારે ક્યારે અવેજ વગરના કરારને સ્વીકારવામાં આવે છે. અવેજ એટલે શું? તો એક પક્ષકાર કોઈ બીજે પક્ષકાર સાથે વ્યવહાર કરે તો એના બદલામાં જે પણ આપવાની શરત મૂકે અથવા તો ભવિષ્યમાં આપવાની શરત મૂકે, બરાબર, એને શું કહેશું આપણે? અવેજ તરીકે ઓળખીશું. દાખલા તરીકે પેલો વેચાણની શરત મૂકે, એની સામે પૈસા આપી, તો આ પૈસા આપવાની જે વાત છે અને એક્સચેન્જ થયું છે માલ સામાન, તેને આપણે શું કહીશું? અવેજ તરીકે ઓળખીશું. તો પૈસા લેવાનું અને સ્વીકારવાની વાત એને આપણે અવેજ તરીકે ઓળખીએ છીએ. અવેજ વગરના કરાર રદ બાતલ કહેવામાં આવે છે. ચાલો, તો કન્સિડરેશનની વાત ક્યાં કરેલી છે? તો અવેજની વાત કોન્ટ્રાક્ટ એક્ટની અંદર સેક્શન નંબર 2D, બરાબર, 2 કાઉન્સની અંદર ડીની અંદર અવેજની વાત કરેલી છે. ચાલો, તો આપણે એને ઇંગ્લિશમાં જોઈ લઈએ કેવી રીતે લખવાનું છે. ઇટ ઇઝ લીગલ ટર્મ્સ વિચ મીન્સ ધેટ, આ એક કાયદાકીય શબ્દ છે. વિચ મીન્સ ધેટ, કે જેનો મતલબ થાય છે કન્સિડરેશન એટલે કે અવેજ ઇઝ અ વેલ્યુ ઓફ ગુડ એન્ડ સર્વિસ. એક શું છે? માલ સામાનની કિંમત છે. વેલ્યુ એટલે કે કિંમત, ગુડ એટલે કે માલ સામાન અને સર્વિસ એટલે કે તમે સર્વિસ કરી આપશો, બરાબર, સેવા એટલે કે સર્વિસ. વેન ટુ પાર્ટી એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન, બે પાર્ટી વચ્ચે જ્યારે ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવે, ટ્રાન્ઝેક્શનનો મતલબ વ્યવહાર, બરાબર, એક્સચેન્જ કરવામાં વ્યવહારની આપલે કરવામાં આવે ત્યારે કન્સિડરેશન ઇઝ અ વેલ્યુ ઓફ ગુડ એન્ડ સર્વિસ. તો જે વ્યવહારની આપલે થાય, માલ સામાનની આપલે થાય, એના બદલામાં જે વેલ્યુ નક્કી થયેલી હોય એને આપણે શું કહેતા હોઈએ? તો ઇટ ઇઝ અ કન્સિડરેશન. ચાલો ફરી પાછું જોઈ લઈએ. ઇટ ઇઝ અ લીગલ ટર્મ્સ વિચ મીન્સ ધેટ કન્સિડરેશન ઇઝ અ વેલ્યુ ઓફ ગુડ એન્ડ સર્વિસ, બરાબર. જીએસટીના સમજતા ગુડ્સ એન્ડ સર્વિસ એટલે કન્સિડરેશન ઇઝ અ વેલ્યુ ઓફ ગુડ એટલે કે માલ સામાન અને સેવાની કિંમત છે. વેન ટુ પાર્ટીસ એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન, જ્યારે બે પક્ષકારો વચ્ચે વ્યવહાર થાય, બે કરતાં વધારે પણ પક્ષકારો હોઈ શકે, બરાબર. ચાલો, તો વેન અ ટુ પાર્ટી એક્સચેન્જ ધ ટ્રાન્ઝેક્શન. સેકન્ડ મુદ્દાની વાત કરીએ. આ શું છે? આપણું મિનિંગ. ધીસ ઇઝ ધ મિનિંગ. હવે આપણે શું કરશું? એક્સપ્લેનેશન આપીશું કન્સિડરેશનનું. ઇન ધ કોન્ટ્રાક્ટ એક્ટ સેક્શન 2D ડિફાઇન અબાઉટ ડેફિનેશન ઓફ કન્સિડરેશન. કન્સિડરેશનની વાત ક્યાં કરવામાં આવેલી છે? તો કોન્ટ્રાક્ટ એક્ટની સેક્શન નંબર 2Dની અંદર કન્સિડરેશન એટલે કે અવેજની વાત કરવામાં આવેલી છે. તો એને ઇંગ્લિશમાં લખશું. ઇન ધ કોન્ટ્રાક્ટ એક્ટ સેક્શન 2D ડિફાઇન અબાઉટ ડેફિનેશન ઓફ કોન્ટ્રાક્ટ, વન પાર્ટી પ્રોમિસ ટુ ડુ સમથિંગ એન્ડ સેકન્ડ પાર્ટી પ્રોવાઈડ વેલ્યુ ઇન રિટર્ન. તો ફર્સ્ટ પાર્ટી શું કહે છે? વન પાર્ટી એટલે કે એક પક્ષકાર પ્રોમિસ ટુ ડુ સમથિંગ, કંઈક કરવા માટે કહે છે, બરાબર. એન્ડ સેકન્ડ પાર્ટી પ્રોવાઈડ વેલ્યુ ઇન રિટર્ન, બીજી પાર્ટી એના બદલામાં કિંમત ચૂકવશે. એના બદલામાં એટલે કે રિટર્નમાં શું કરશે? કિંમત ચૂકવશે. તો ધીસ ઇઝ અ એક્ઝામ્પલ ઓફ કન્સિડરેશન. ઓકે, ચાલો ફરી પાછું જોઈએ. ઇન ધ કોન્ટ્રાક્ટ એક્ટ સેક્શન 2D ડિફાઇન અબાઉટ ધ ડેફિનેશન ઓફ કન્સિડરેશન, વન પાર્ટી પ્રોમિસ ટુ ડુ સમથિંગ એન્ડ સેકન્ડ પાર્ટી પ્રોવાઈડ વેલ્યુ ઇન રિટર્ન. ફરી પાછું એક્સપ્લેનેશન આપીએ કે અવેજ માટે કયા કયા તત્વો આપણને જરૂરી છે, લક્ષણો જરૂરી છે. સો એસેન્શિયલ એલિમેન્ટ ઓફ કન્સિડરેશન ઇઝ, અવેજના મહત્ત્વના તત્વો લક્ષણો છે. સમથિંગ ઓફ વેલ્યુ, કોઈ બાબતની કિંમત હોય, કિંમત ગમે તેટલી હોય છે, કે 100 200 એટલે સમથિંગ ઓફ વેલ્યુ એવું કહેવામાં આવે. સમથિંગ ઓફ વેલ્યુ. એક્સચેન્જ આઇટમ, બરાબર, આઇટમનું શું થવું જોઈએ? એક્સચેન્જ થવું જોઈએ, એની બદલામાં કઈ વસ્તુ મળવી જોઈએ. ટ્રાન્ઝેક્શન થવું જોઈએ એટલે કે વ્યવહાર થવું જોઈએ, એટલે કે અહીંયા જ છે એક્સચેન્જ આઇટમ ઓર ટ્રાન્ઝેક્શન, કોઈ વ્યવહાર થવો જોઈએ બંને વચ્ચે, પાર્ટી વચ્ચે. એન્ડ પાર્ટીસ આર મ્યુચ્યુઅલી એગ્રીડ, અને પાર્ટી જે છે એના વચ્ચે મ્યુચ્યુઅલી એટલે કે સંમતિથી શું થવું જોઈએ? આવા વ્યવહારો થવા જોઈએ, એ લોકો મ્યુચ્યુઅલી એગ્રીડ હોવા જોઈએ. તો ફર્સ્ટ એસેન્શિયલ એલિમેન્ટ ઇઝ સમથિંગ ઓફ વેલ્યુ, એક વેલ્યુ હોવી જોઈએ, કિંમત હોવી જોઈએ. એક્સચેન્જ આઇટમ એન્ડ ટ્રાન્ઝેક્શન, તો વ્યવહાર પણ થવા જોઈએ. એન્ડ પાર્ટીસ આર મ્યુચ્યુઅલી એગ્રીડ, અને જે પાર્ટીસ છે, પક્ષકારો છે, એ કેવા હોવા જોઈએ? મુક્ત સંમતિથી જોડાયેલા હોવા જોઈએ. ઇટ કેન બી યુઝ, તો કન્સિડરેશન ઇઝ યુઝડ ઇન કોન્ટ્રાક્ટ એક્ટ ઓલ્સો સેલ એન્ડ ગુડ એક્ટ. તો કોન્ટ્રાક્ટ એક્ટની અંદર પણ યુઝ કરવામાં આવે, કન્સિડરેશનનો અવેજનો ઉપયોગ કરવામાં આવે, અને સેલ એન્ડ ગુડ માલ વેચાણ ધારણની અંદર પણ કન્સિડરેશનનો ઉપયોગ કરવામાં આવે છે. વિધાઉટ કન્સિડરેશન, કન્સિડરેશન વગર એટલે કે અવેજ વગરના કોન્ટ્રાક્ટ ઇઝ નોટ વેલિડ. સો વિધાઉટ કન્સિડરેશન કોન્ટ્રાક્ટ ઇઝ નોટ વેલિડ, બટ સમ એક્સેપ્શન એઝ ગિવિંગ ગિફ્ટ વિથ લવ એન્ડ કેર. પણ ઘણા અપવાદો પણ છે કે જ્યાં અવેજ વગરના કરાર
સ્વીકારવામાં આવે. તો ફરી પાછું જોઈએ, ઇટ કેન બી યુઝડ ઇન કોન્ટ્રાક્ટ એક્ટ એન્ડ સેલ એન્ડ ગુડ એક્ટ. તો ક્યાં યુઝ થાય છે? કરારોની અંદર અને માલ વેચાણ ધારાની અંદર યુઝ કરવામાં આવે છે. વિધાઉટ કન્સિડરેશન કોન્ટ્રાક્ટ ઇઝ નોટ વેલિડ. અવેજ વગરના કરાર રદબાતલ છે. બટ સમ એક્સેપ્શન, પણ ઘણા અપવાદો પણ છે. એઝ અ ગિવિંગ ગિફ્ટ, બક્ષિસ આપવી કોઈને, પૈસા વગર જ આપીએ બક્ષિસ તો. સો એક્સેપ્શન એઝ અ ગિવિંગ ગિફ્ટ વિથ લવ એન્ડ કેર, પ્રેમ અને સ્નેહના આધારે બક્ષિસ આપવી, તો ત્યારે સ્વીકારવામાં આવે, વેલિડ કહેવાય. બરાબર. તો આ વાત આપણે અહીંયા લખી દીધી. અવેજ વગરના કરાર રદબાતલ છે, પણ ઘણા સંજોગોમાં સ્વીકારવામાં આવે. બરાબર. કયા સંજોગોમાં? તો એક્સેપ્શન એઝ અ ગિવિંગ ગિફ્ટ વિથ લવ એન્ડ કેર, એટલે કે બક્ષિસ આપેલી હોય પ્રેમ અને સ્નેહના કારણે તો ચાલશે. તો આ પેરેગ્રાફ છે એ આપણે એક્સપ્લેનેશન આપી દીધું છે. ધ એસેન્શિયલ એલિમેન્ટ ઓફ કન્સિડરેશન ઇઝ સમથિંગ ઓફ વેલ્યુ, exchange item and transaction, and parties are mutually agreed. It can be used in contract act, sale and good act. Without consideration, contract is not valid, but some exception as a giving gift with love and care, તો ત્યારે વેલિડ કહેવામાં આવે. સો કન્સિડરેશન ઇઝ વેલિડ ઇન ધીસ એક્ઝામ્પલ. હવે આપણે લખી શકીએ. ચાલો હવે એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. કન્સિડરેશન કોને કહેવામાં આવે? સો પાર્ટી એ સેલ અ ફ્રૂટ એન્ડ સેકન્ડ પાર્ટી બી bargaining and agreed to pay 200 rupees and buy this fruit. શું કરે છે? પાર્ટી એ સેલ કરે છે ફ્રૂટ એન્ડ સેકન્ડ પાર્ટી બી બાર્ગેનિંગ કરવું એટલે કે ચર્ચા વિચારણા કરે છે. બરાબર ને? બાર્ગેનિંગ કરે ફ્રૂટ્સ માટે. એન્ડ એગ્રીડ ટુ પે, 200 રૂપિયા આપવા માટે શું કરે છે? એગ્રીડ થાય છે મ્યુચ્યુઅલી. એન્ડ બાઇંગ ધીસ ફ્રૂટ, અને શું કરે છે? તો ફ્રૂટ ખરીદવાનો કરાર કરે છે. સો એક્સચેન્જ વેલ્યુ ઓફ ફ્રૂટ ઇઝ 200 રૂપીઝ ઇઝ કન્સિડરેશન. અને આપણને કન્સિડરેશન શું દેખાય છે? 200 રૂપીઝ ઇઝ અ કન્સિડરેશન ઓફ ધીસ એક્ઝામ્પલ. તો આ વાત આપણે લખવાની. તો પાર્ટી એ સેલ અ ફ્રૂટ એન્ડ સેકન્ડ પાર્ટી બી બાર્ગેનિંગ એન્ડ બાય ફ્રૂટ રૂપીઝ 200 રૂપીઝ. સો એક્સચેન્જ વેલ્યુ ઓફ ફ્રૂટ ઇઝ 200 રૂપીઝ ઇઝ કન્સિડરેશન ઇન ધીસ એક્ઝામ્પલ. તો આવી રીતે તમારે એક્ઝામ્પલ બનાવવાના. ચાહે તો તમે 2 એક્ઝામ્પલ પણ બનાવી શકો છો. તો સૌથી પહેલાં આપણે મિનિંગ સમજાવ્યું, 2 પાર્ટની અંદર એક્સપ્લેનેશન આપ્યું, અને 3rd પાર્ટની અંદર આપણે એક્ઝામ્પલ આપ્યું. તો તમે જ્યારે લખો ત્યારે તમારે પણ આ રીતે જ આ ફોર્મેટની અંદર જ શું કરવાનું છે? તો આન્સરને ફોર્મ કરવાનું છે. પરીક્ષાની અંદર વ્યવસ્થિત મિનિંગ, એક્સપ્લેનેશન એન્ડ એક્ઝામ્પલ અંડરલાઇન કરવાનું, અને પછી વ્યવસ્થિત સમજાવવાનું. તમારા માર્ક્સ બીજા કરતાં વધારે આવશે. પણ આ કન્ટેન્ટ વ્યવસ્થિત લખવાનો પ્રયત્ન કરજો. પછી ઇઝ ને વોઝ ને વેર એવું કરવા જશો તો તકલીફ પડી શકે છે. તો આ લખવાનું છે. આજે આપણે 2 ટર્મ્સ જોઈ છે. ડાઇંગ ડિક્લેરેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને કન્સિડરેશન પણ 2 વખત પૂછાય છે પેપરની અંદર. તે પણ મારી દૃષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. વ્યવસ્થિત તૈયારી કરી લેવાની છે. તૈયારી કરવાનો એક જ હેતુ છે. મેં તમને કીધું છે કે વારંવાર વાંચો અને મોઢે લખવાનો પ્રયત્ન કરો, એટલે ઓટોમેટિક તમારી પેપરમાં લખાઈ જશે. બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.